હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। ચાલો આજે આપણે કાચા બટેકામાંથી ફટાફટ બની જાય તેવો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવીએ। તો તેના માટે એક પેનમાં 1 ચમચો તેલ લઈ લેવાનું, તેમાં જીરું નાખી દેવાનું, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ એડ કરી દેવાના। પછી તેમાં આપણે આદુ મરચાં એડ કરશું। આદુ મરચાં તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા કરી શકો છો। પછી આપણે 1.5 કપ પાણી ઉમેરવાનું છે, મીઠું સ્વાદ પ્રમાણે, 1 કપ ગાજર છીણી લીધું છે અને 1 મોટું બટાકું છીણી લીધું છે। પછી તેમાં લીલા ધાણા એડ કરી દેવાના। હવે જ્યાં સુધી શાકભાજી થોડું સોફ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને ઉકાળી લઈશું। પછી અડધું લીંબુ અને અડધી ચમચી ખાંડ એડ કરશું। પછી તેમાં 1/4 કપ જેટલો ઝીણો રવો લીધો છે તે ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું, જેથી લમ્સ ના પડે। તેમાં રવો બરાબર મિક્સ કરી લેવાનો। પછી તેમાં 1/4 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે, એને પણ એવી જ રીતે ધીમે ધીમે એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું। હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને એકદમ ઠંડુ થવા દેવાનું છે। પછી હાથને તેલથી ગ્રીસ કરી ગોળ બોલ બનાવી લેવાના। તમે કોઈ પણ શેપ આપી શકો છો। પછી આપણે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવાના છે। આપણા બોલ્સ તળાઈ ગયા છે, આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને સોસ સાથે સર્વ કરી દઈએ। ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બોલ્સ આપણા તૈયાર થઈ ગયા છે। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।